અમદાવાદમાં પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ રામનવમીના પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને ઠેર ઠેર અભૂતપૂર્વ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. બાળકો વેશભૂષા ધારણ કરી ભગવાનના વેશમાં જોવા મળ્યા, જે શોભાયાત્રાનું આકર્ષણ બન્યું. હવે જોઈએ ભાણવડ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી મનીષ ખેલાણી સાથે નિમિષ ખેલાણીનો એક વિસ્તૃત અહેવાલ. ભાણવડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમજ RSSના સમન્વયથી સમસ્ત હિન્દુ સમાજની રામનવમી પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને વિશાળ શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા રણજીતપુરા આશાપુરા મંદિર ખાતેથી શરૂ થઈ હતી. શોભાયાત્રા મુખ્ય બજાર થઈ વિરાટ નાકા, ખોડિયાર ચોક અને પરત ભીડભજન ખાતે પરિપૂર્ણ કરવામાં આવી હતી. શોભાયાત્રામાં આશરે 1500 જેટલા ભક્તો અને સમર્થકો જોડાયા હતા. ધર્મકાર્યમાં પુરુષાર્થ સ્કૂલના ખુશાલ સીલુ તેમજ પરિશ્રમ સ્કૂલના શંકરસિંહ બારૈયા દ્વારા શાળાના બાળકોને ધાર્મિક પાત્રો રામ, સીતા, લક્ષ્મણ તેમજ હનુમાનના પાત્રોની વેશભૂષા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જે શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. શોભાયાત્રાને સફળ બનાવવા માટે પંકજ પટેલ, જુવાનસિંહ જડેજા, વિમલ પાડલિયા, ધવલ કોટેચા, વિશ્વ હિન્દુ પરિષદ ભાણવડ પ્રખંડના વિજય જોશી, પંકજ દવે, નિમિષ ખેલાણી સહયોગી બન્યા હતા. આશાપુરા ગરબી મંડળના પ્રદીપ સોની, રઘુવીર સેનાના ભાવિક પટાણી, મુસ્લિમ સમાજના ભાજપના કોર્પોરેટર ઉમર શમા તેમજ ભીડભજનના ટ્રસ્ટી ગઢવી સમાજ સહિતના લોકો જોડાયા હતા અને ભાવિકો માટે શરબત અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી.